કર્ણાટકના મુખ્યમંત્રી છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે. ઈડીએ એમયુડીએ કેસમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તેઓ હજુ આ વિવાદમાંથી બહાર નથી આવ્યા. ત્યાં તો તેમનો વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો સીએમ સિદ્ધારમૈયાએ પણ ગાંધી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે બેંગ્લોરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સીએમ સિદ્ધારમૈયાનું જૂતું ઢીલું પડી ગયું હતું તો સીએમના જૂતા ખુલ્લા જોઈને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર સેવા આપવા લાગ્યા હતા. કોંગ્રેસના કાર્યકર એ વાત ભૂલી ગયા કે તેમના હાથમાં તિરંગો હતો. એટલું જ નહીં, ત્યાં હાજર લોકો પણ ભૂલી ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાએ હાથમાં તિરંગા સાથે સીએમ સિદ્ધારમૈયાના જૂતાની દોરી બાંધવાનું શરૂ કર્યું હતું. જોકે થોડા સમય બાદ અન્ય કાર્યકરોની નજર તિરંગા પર પડી હતી. ત્યાર પછી એક કાર્યકરે વ્યક્તિ પાસે તિરંગો લઈ લીધો જે તેના પગરખા બાંધી રહ્યો હતો. ત્યારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી જવા પામ્યો છે. તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટીને કોસી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.